જૈન મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શીખવાના છીએ જ્વાળામુખી. અગાઉના સેશનની અંદર જીઓમોર્ફોલોજીના આપણે ઘણા બધા ટોપિક જોઈ ગયા. હવે આપણે બે ટોપિક જોવાના છે, ખાસ કરીને જ્વાળામુખી અને ભૂકંપ. તો આજનો આપણો જે સેશન છે ને એ જ્વાળામુખી ઉપર છે. તો ઘણી બધી વખત પ્રિલિમ્સના ફેક્ટમાં અહીંયાથી પ્રશ્નો બને છે. પ્રિલિમ્સમાં બનવાના ચાન્સીસ ખરા, મેઇન્સમાં બની શકે છે. જ્વાળામુખીની અંદર આપણે કેટલા ટોપિક જોઈશું. સૌથી પહેલા આપણે એની ડિસ્કશન કરીએ કે જ્વાળામુખીમાં સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈશું. વ્યાખ્યા જોઈ ગયા પછી જ્વાળામુખીના કારણોની ચર્ચા કરીશું કે કયા કારણોથી જ્વાળામુખી થાય. ત્યાર પછી આપણે એના પ્રકારની ડિસ્કશન કરીશું, જ્વાળામુખીના કયા કયા પ્રકારો છે. પછી એનાથી રચાતા ભૂમિ સ્વરૂપોની ચર્ચા કરીશું. લાસ્ટમાં આપણે વિશ્વની અંદર જ્વાળામુખીના વિતરણ ઉપર ડિસ્કશન કરીશું. તો આજનો આપણો જે ટોપિક છે એની અંદર આપણે ખાસ કરીને આટલા પોઈન્ટ જોવાના છે. બરાબર. હવે જુઓ, બધાએ લગભગ કોઈ એવું નહીં હોય જ્વાળામુખી શબ્દ નહીં સાંભળ્યો હોય. શબ્દને તોડો તો જ્વાળા અને મુખ એટલે જ્વાળાઓનું મુખ. અંગ્રેજીમાં આપણે એને વોલ્કેનો કહીએ છીએ, પણ ગુજરાતીમાં આપણે એવું કહી શકીએ કે કોઈના મુખમાંથી જ્વાળા નીકળતી હશે. તો શું ખરેખર કોઈ મુખમાંથી જ્વાળા નીકળે છે, અગ્નિ નીકળે છે એવું હોય છે જ્વાળામુખીમાં? તો કે ના. જ્વાળામુખીની અંદર અગર તમે જોશો તો જ્વાળામુખીમાંથી અંદર પૃથ્વીના પેટાળમાંથી જે ભાગ બહાર આવે છે, જે પદાર્થો બહાર આવે છે, એમાં અમુક પ્રકારના વાયુ હોય છે. જેમ કે તમે જુઓ, હાઇડ્રોજન જેવો હવાની હાજરીમાં આવે એટલે સીધો સળગી ઉઠે છે. એટલે અંદરથી કોઈ ચીજ સળગતી બહાર નથી આવતી. પણ ઘટના શું બને છે કે જ્યારે જ્વાળામુખી સમયે વિસ્ફોટની ઘટના થાય અને એ સમયે જે એક સાથે વાયુઓ, પછી વરાળ, પછી એની સાથે લાવા, આ બધું જે બહાર નીકળે છે અને એના લીધે જે વાયુઓ હવાના સંપર્કમાં આવીને સળગી ઉઠે છે, એના કારણે આપણને એવું લાગે છે કે ભાઈ આ જ્વાળા છે, આ અગ્નિ છે. ખરેખર અગ્નિનો કોઈ જ્વાળા નથી થતી, ખરેખર એમાંથી કોઈ અગ્નિ નથી નીકળતી. પણ થાય છે શું કે જે વાયુઓ હવાના સંપર્કમાં આવે એના કારણે આપણને આગના દ્રશ્યો જોવા મળે છે અને આપણે એને જ્વાળામુખી કહીએ છીએ. પણ ખરેખર આપણે જોઈએ તો જ્વાળામુખી છે શું, આપણે એની ડિસ્કશન કરીએ. કારણ કે અહીંયા આપણી માટે જે ટોપિક છે એનો એક શબ્દ છે જ્વાળામુખી. તો જુઓ, આપણે બધા ભણી ગયા. શું ભણી ગયા? પૃથ્વીની આંતરિક સંરચના ભણી ગયા. પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર આપણે જોયું હશે કે સૌથી અંદરનો ભાગ કોર, કોર પછી આવશે મેન્ટલ. આ બધા શીખી ગયા છો? મેન્ટલ પછી શું આવશે? બરાબર. તો આપણે પૃથ્વીનો પોપડો લઈ લઈએ, ક્રસ્ટ લઈ લઈએ. ક્રસ્ટમાં સૌથી ઉપરનું જે સ્તર છે એ છે લિથોસ્ફિયર. આ પણ તમને બધાને ખબર હશે. એની નીચેનું સ્તર એસ્થેનોસ્ફિયર. અને તમને બધાને ખબર હશે કે જેને આપણે મેગ્મા કહીએ છીએ, બરાબર, એ મેગ્મા શેમાં રહેલો છે? મેગ્મા મેન્ટલમાં રહેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે મેગ્માની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કે મેન્ટલમાંથી થાય છે. બરાબર. અને આ મેગ્મા, ખાસ ધ્યાનથી સાંભળજો, આ મેગ્મા અમુક કારણોસર જ્યારે પૃથ્વીની સપાટી પર પહોંચે ત્યારે પૃથ્વીની સપાટી ઉપર અહીંયા દબાણ લગાડશે, તીવ્ર દબાણ લગાડશે. તીવ્ર દબાણ લગાવવાના કારણે શું થશે કે અહીંયા જે પૃથ્વીનો પોપડો છે ત્યાં કોઈ ફાટ પડશે અથવા તો તિરાડ પડશે અને ત્યાંથી એ એક સાથે બહાર નીકળવાની ટ્રાય કરશે. અને જ્યારે એ એક સાથે બહાર નીકળશે એટલે તમે દિવાળીમાં પેલું ઝાડવું ન જોયું હોય, બરાબર, ફટાકડાનું, એવી રીતના એના ફુવારાઓ છૂટશે અંદરથી. બરાબર. અને એને આપણે કહીએ છીએ જ્વાળામુખી. ખાસ યાદ રાખજો, જેને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. પછી અંદર લાવા હોય, ઉપર આવે, બહાર નીકળે. આ આખી ક્રિયાને કહેવાય જ્વાળામુખીની ક્રિયા અથવા જ્વાળામુખત્વ અથવા વોલ્કેનિઝમ. આને શું કહેવાય? જ્વાળામુખી. જ્વાળામુખી એટલે બીજું કંઈ નથી પણ એક મુખ છે
જ્યાંથી લાવા બહાર આવે છે. ખાસ યાદ રાખજો, લાવા તો ના કહેવાય, પણ જ્યાંથી આમ તો મેગ્મા અથવા લાવા, તો મેગ્મા અથવા લાવા બહાર આવે છે. લાવા પછી બને, પણ આપણે શબ્દ રાખીએ મેગ્મા બહાર આવે છે. ઈ મુખ એને કહેવાય જ્વાળામુખી. જ્યાંથી મેગ્મા બહાર આવે છે ને એને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી. ક્લિયર? પછી આખી જે ક્રિયા છે, મતલબ અંદર મેગ્મા કેવી રીતના સપાટી સુધી પહોંચશે, પછી સપાટી ઉપર દબાણ લગાડશે, બરાબર, એ આખી જે ક્રિયા છે એને કહેવાય જ્વાળામુખીની ક્રિયા, અથવા એને કહેવાય જ્વાળામુખત્વ, અથવા અંગ્રેજીમાં એને આપણે શું કહીએ છીએ? વોલ્કેનિઝમ. તો હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્વાળામુખી કોને કહેવાય, જ્વાળામુખત્વ કોને કહેવાય. બીજું, અહીંયા તમારે બે શબ્દ શીખવાના છે. એક શબ્દ છે મેગ્મા અને એક શબ્દ છે લાવા. બંનેને ખાસ ધ્યાનથી સાંભળજો. મેગ્મા અને લાવામાં શું ફરક હોય છે, બરાબર? તો હવે આપણે એ ભણી ગયા કે પૃથ્વીની સપાટી ઉપરનું સૌથી પહેલું જે પડ છે એને આપણે પૃથ્વીના પોપડા તરીકે ઓળખીએ. એની નીચે આવશે એસ્થેનોસ્ફિયર, દુર્બળ મંડળ જેને કહીએ છીએ. એની નીચે આવશે મેન્ટલ, અને એ મેન્ટલવાળા ભાગની અંદર, બરાબર, જે ખડક પદાર્થો હોય, ખાસ ધ્યાનથી સાંભળજો. આ મેગ્માની અંદર શું હશે? તો કે ઘન પદાર્થો હશે, વરાળ હશે, અને સાથે સાથે વાયુઓ હશે. આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? મેગ્માની અંદર શું હોય? તો કે ઘન પદાર્થ અને વરાળ હશે, જેને આપણે એક શબ્દ કહીએ છીએ ભૂરસ. તો ભૂરસ અને વાયુઓથી જે રચના બને છે એ મેગ્મા છે. પણ હવે આ જ મેગ્મા જ્યારે બહાર આવશે એટલે પૃથ્વીની સપાટી ઉપર આવે, મતલબ જે પૃથ્વીનો પોપડો છે ઉપરનો, એ તોડીને જ્યારે બહાર આવે ત્યારે શું થાય? તો કે એમાંથી વાયુઓ મુક્ત થઈ જાય, વરાળ છે એ મુક્ત થઈ જશે. ક્લિયર? તો એના કારણે માત્ર આમાં શું વધશે? તો કે ભૂરસ વધશે, અને એ ભૂરસ પછી ધીમે ધીમે સપાટી ઉપર ઠંડો પડશે, એટલે એને કહેવાય લાવા. આને શું કહેવાય? લાવા. પણ ઓફિશિયલી જો આપણે જોઈએ તો ભૂરસ અને વાયુ આને કહેવાય મેગ્મા, અને માત્ર ભૂરસ હોય એને કહેવાય લાવા. ક્લિયર? અને તમે ખાસ ધ્યાન રાખજો. હવે જે ભૂરસમાં મેગ્મા અને લાવા છે, ઓકે, તો મેગ્માની વ્યાખ્યા હવે તમને કદાચ પ્રિલિમ્સની અંદર પૂછે ને, તો કે નીચેનામાંથી મેગ્મા શું છે, તો ઓપ્શનમાં આપી શકે છે માત્ર ભૂરસ છે, ભૂરસ અને વાયુઓનું મિશ્રણ છે, માત્ર વાયુઓ છે, માત્ર વરાળ છે, આવો ઓપ્શન આપી શકે. તો મેગ્મા અને લાવામાં શું ડિફરન્સ છે એ તમને ખબર હોવી જોઈએ કે મેગ્મા સપાટીની અંદર હોય, પૃથ્વીના પોપડાની અંદર છે ત્યાં સુધી મેગ્મા છે, પણ પૃથ્વીના પોપડાની જેવી બહાર આવે એટલે એમાંથી વાયુઓ મુક્ત થઈ જશે, અને બાકીની જે સંરચના વધશે એટલે કે માત્ર જે ભૂરસ વધશે, બરાબર, એ ભૂરસ શું છે? તો એ ભૂરસને લાવા કહેવાય. આને તમે ખાસ યાદ રાખજો. ઓકે? કોઈ પણ જ્વાળામુખી હોય, એક બાબત ખાસ ધ્યાન રાખજો, જ્વાળામુખીની અંદર જે લાવા બહાર, એની અંદર શું શું હોય? ઘન પદાર્થ હોય, સાથે સાથે વરાળ હોય, અને એની સાથે વાયુઓ હોય. એમાંથી આ ઘન પદાર્થ અને વરાળ જે છે, બરાબર, અને વરાળ અને વાયુ છે, તો બંનેની મહત્વની ભૂમિકા છે. બંને મિશ્રણ છે કે ઘન પદાર્થ અને વરાળનું મહત્વ છે, વરાળ અને વાયુનું મહત્વ છે. તો માની લો કે ઘન પદાર્થ અને વરાળ છે એ નક્કી કરશે મેગ્માની ઘટ્ટતા, કે મેગ્મા કેટલો ઘટ્ટ હશે, અને આ વરાળ અને વાયુ છે એ શું નક્કી કરશે? તો એ ગતિ નક્કી કરશે, મેગ્માની ગતિ નક્કી કરશે. માની લો કે તમને બધાને ખબર છે કે વાયુ છે એ ઉપર જાય, એનો સ્વભાવ છે, હલકો હોવાથી ક્યાં જશે? ઉપર જશે. તો અહીંયા જે ભૂરસ છે એનો સંવહનીય પ્રવાહ, ભૂરસનો સંવહનીય પ્રવાહ, એની ગતિ કોણ નક્કી કરશે? તો એની ગતિ નક્કી કરશે આ વાયુઓ. તો વાયુઓની ગતિ જેટલી તીવ્ર હશે એટલી આ સંવહનીય પ્રવાહની ગતિ તીવ્ર હશે, અને એટલું પૃથ્વીના સપાટી ઉપર દબાણ વધારે લાગશે.
અને તીવ્ર દબાણના કારણે પછી સપાટી તૂટશે ને ત્યાંથી મેગ્મા બહાર આવશે અને એ મેગ્મા બહાર આવશે એટલે ઊંચા ફુવારાઓ છૂટશે. ક્લિયર? અને એ ઊંચા ફુવારાઓ જે છૂટે છે, ઓકે, એને તમે ખાસ યાદ રાખજો કે એમાં પણ તમને અલગ અલગ સંરચનાઓ જોવા મળે છે. હવે તમે જુઓ કે હવે શું ઘટનાઓ જોવા મળશે. માની લો કે આ મેન્ટલ છે, આ પૃથ્વીનું મેન્ટલ છે. મેન્ટલમાં શું હશે? તો કે લાવા, મેગ્મા હશે. મેન્ટલની અંદર શું રહેલું હશે? મેગ્મા. મેગ્મામાં શું હશે? તો કે ભૂરસ હશે અને સાથે સાથે શું હશે? વાયુઓ હશે. હવે અમુક કારણોસર, ખાસ ધ્યાનથી સાંભળજો, હમણાં આપણે એ કારણોનો અભ્યાસ કરશું કે અમુક કારણોસર આ મેગ્મા છે એ સપાટી સુધી પહોંચશે, એક માર્ગ નક્કી કરશે. ક્લિયર? ખાસ ધ્યાનથી સાંભળજો. અને આ માર્ગ નક્કી કરશે પછી ત્યાંથી એ આ સપાટીને તોડીને બહાર નીકળશે. ક્લિયર? એટલે આને ખાસ ધ્યાન રાખજો. સપાટીને તોડીને શું કરશે? એ બહાર નીકળશે. એટલે હવે જે લાવા છે એ સંપૂર્ણ આ માર્ગે એન્ટર થશે અને અહીંયાથી બહાર નીકળશે. જેવું બહાર નીકળશે એટલે એમાંથી આમ ફુવારાઓ છૂટશે. આ જે ભાગ છે જે ઊંચો ઉછળે છે, આ જે ઊંચા ઉછળે છે એ ખડક પદાર્થોની અંદર અલગ અલગ ભાગ હશે. જેમ કે માની લો કે આની અંદર અમુક અણિયાળા મોટા ટુકડા હશે. અણિયાળા મોટા ટુકડા હોય. પછી એ સિવાય અમુક ગોળાકાર મોટા ટુકડા હશે. આ બંને મોટા ખડક પદાર્થો હોય અને સાથે સાથે આની અંદર અમુક નાના, મતલબ વટાણાથી લઈ અને સોપારી જેવડા નાના નાના કણો પણ ઉછળે છે. આને કહેવાય લાપીલી. શું કહેવાય? લાપીલી. આને કહેવાય વોલ્કેનિક બોમ્બ કહેવાય. અને જે અણિયાળા મોટા ખડક પદાર્થો છે એને કહેવાય વોલ્કેનિક બ્લોક. તો ત્રણે ત્રણ શબ્દ યાદ રાખજો. વોલ્કેનિક બ્લોક શું છે, વોલ્કેનિક બોમ્બ શું છે અને લાપીલી શું છે. તો જ્વાળામુખીનો જ્યારે ઉદ્ગાર થાય ને ત્યારે જે નાના નાના ટુકડાઓ હોય, જે એકદમ નાના કદના હોય, મોટા ના હોય, એકદમ નાના નાના દાણા જેવા કદના હોય, એને આપણે શું કહીશું? લાપીલી. પછી આ જે ભાગ છે, બરાબર, તો આ ભાગ મતલબ અહીંયા અંદર, તો આને કહેવાય વોલ્કેનિક પાઇપ. ખાસ યાદ રાખજો, વોલ્કેનિક પાઇપ, જ્વાળામુખીની નળી, જ્યાંથી જ્વાળામુખી બહાર આવે છે. તો આ જે ભાગ છે એને કહેવાય વોલ્કેનિક વેન્ટ. વોલ્કેનિક વેન્ટ કહેવાય. તો આ જ્વાળામુખીની પાઇપ થઈ ગઈ. આ થઈ ગયું તમારું વોલ્કેનિક વેન્ટ, મતલબ જ્વાળામુખીનું છિદ્ર થઈ ગયું કે અહીંયાથી તમારો જે લાવા છે એ લાવા બહાર આવશે. ખાસ તમે ધ્યાન રાખજો કે આ લાવાની અંદર હોય શું શું, કારણ કે વારંવાર પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. તમને હમણાં એવું શીખવાડ્યું કે જ્યારે આ લાવા બહાર આવશે ત્યારે એની સાથે વાયુઓ હોય. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે કયા કયા વાયુઓ હોય. કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ હોય, નાઇટ્રોજન હોય, આર્ગોન હોય અને એમોનિયમ ક્લોરાઇડ હોય, NH4Cl. યાદ રાખજો, આટલા વાયુઓ છે એ લાવા મેગ્મા સાથે બહાર આવશે અને મેગ્મામાંથી જ્યારે વાયુઓ દૂર થઈ જાય અને માત્ર ભૂરસ વધે એને આપણે શું કહીએ છીએ? લાવા કહીએ છીએ. ક્લિયર? તો આટલા શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે કે જ્યારે જ્વાળામુખીનો ઉદ્ગાર થાય તો જ્વાળામુખીના ઉદ્ગાર સાથે શું બહાર નીકળશે એ પણ તમે ધ્યાનમાં રાખી લેજો. જ્વાળામુખીના ઉદ્ગાર સમયે એની અંદર ખડક પદાર્થો હશે, બરાબર, એની અંદર ધૂળ હશે અને એની અંદર રાખ હશે. વરાળ પણ હોઈ શકે છે. ક્લિયર? તો પ્રિલિમ્સની અંદર તમને આવા પ્રશ્નો પૂછી શકે છે. હવે પહેલો સવાલ કે જ્યારે જ્વાળામુખીનો ઉદ્ગાર થાય ત્યારે પહેલું શું બહાર નીકળે? તો હવે તમને ઓબ્વિયસલી ખબર પડવી જોઈએ કે વાયુઓ છે ને એ જ તમારો નીચેનો જે લાવાનો સંવહનીય પ્રવાહ છે, મેગ્માનો સંવહનીય પ્રવાહ છે, એને ઉપર સુધી લઈ જાય કોણ? તો કે વાયુઓ, વરાળ. તો સૌથી પહેલાં તમારા ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં કોણ બહાર આવશે?
તો કે વરાળ અને વાયુઓ બહાર આવશે. વરાળ અને વાયુઓ બહાર આવ્યા પછી કોણ બહાર આવશે? તો હવે શું વધ્યું? અંદર ખડક પદાર્થો વધ્યા. તો જે ખડક પદાર્થો હશે એની સાથે જે ગરમ પ્રવાહી હશે, બરાબર, વન ટાઈપ ઓફ મેગ્મા. તો જે ગરમ પ્રવાહી છે જેને આપણે મેગ્મા કહીએ છીએ, એ મેગ્મા અહીંયાથી બહાર આવશે. તો આવા પ્રશ્ન તમને પ્રિલિમ્સમાં ફેક્ટ સ્વરૂપે તમને પૂછી શકે છે. તો હવે તમને અમુક પ્રિલિમના ફેક્ટ યાદ હોવા જોઈએ. લાઈક માની લો કે તમને પૂછે કે લાપીલી શું છે? તો જ્વાળામુખીના ઉદ્ગાર સમયે બહાર આવતા નાનામાં નાના કણો, બરાબર, તો નાના નાના દાણા જેવા ખડક પદાર્થો, બરાબર, એવું પણ લખી શકો છો. તો એ શું છે? લાપીલી. એક તો આપવું છે. બાકી અણિયાળા અને ગોળાકાર મોટા ટુકડા એ તો તમને એમને મળી જાય. પછી જ્વાળામુખી પાઇપે ખબર પડી જાય, વોલ્કેનિક વેન્ટે તમને ખબર પડી જાય. કયો વાયુ જ્વાળામુખીમાં નથી? અહીંયાથી પ્રિલિમ્સમાં પ્રશ્ન તમને એવું પૂછી શકે. બીજું કે મેગ્મા અને લાવામાં શું ફરક છે? એના સેન્ટેન્સ બનાવી દેશે. ક્લિયર? કે મેગ્મામાં માત્ર ભૂરસ હોય, લાવામાં ભૂરસ અને વાયુ હોય. મેગ્મામાં ભૂરસ અને વાયુ હોય, લાવામાં માત્ર ભૂરસ હોય. તો બીજું સેન્ટેન્સ સાચું. આવા સ્ટેટમેન્ટ બનાવીને પરીક્ષામાં પૂછે. તો તમને જે બી પ્રિલિમ્સના ફેક્ટ પૂછે એ તમને અહીંયાથી આવડતા હોવા જોઈએ. તમને કોઈ એમ પૂછે કે ભાઈ મેગ્માની અંદર શું હોય, તો એ ખબર હોવી જોઈએ. તમને પૂછે લાવામાં શું હોય, તો એ તમને ખબર હોવી જોઈએ. જે વાયુઓ બહાર આવે છે એ વાયુઓમાં શું શું હોય એ તમને ખબર હોવી જોઈએ. પછી એના નામ ખબર હોવી જોઈએ. તો આટલી બાબતો છે એનું તમારાની અંદર ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો આટલા શબ્દો જ્વાળામુખી માટે યાદ રાખવાના. ચલો ત્યાંથી આગળ વધીએ. તો હવે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. અહીંયા તમને એટલી તો એટલીસ્ટ ખબર પડી ગઈ હશે કે ભાઈ લાવા શું છે, બરાબર, મેગ્મા શું છે, જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત એટલે બીજું કંઈ નહીં, પણ માની લો કે સપાટી છે, સપાટીમાંથી જ્યારે લાવા બહાર આવે છે ત્યારે એક શંકુ આકાર જેવી રચના થાય છે. તમે જોયું હશે. અને આવી રીતના લાવા છે ને એ સપાટીની નજીક પર જમા થાય છે. ક્લિયર? અને આનાથી જે પર્વતની રચના થાય જ્વાળામુખીના કારણે, લાવા ઠંડો પડવાથી, એ જ્વાળામુખીય પર્વત હોય. પછી ક્રેટર એટલે બીજું કંઈ નથી. માની લો કે અહીંયા વિસ્ફોટ થાય અને વિસ્ફોટ થઈને અહીંયા એક અંતર્ગોળ સપાટીની રચના થશે. આને આપણે પાછળ શીખીશું એટલે હું તમને અત્યારે ટૂંકમાં કહું છું, કારણ કે ક્રેટરને ઘણા બધા ઉદાહરણ ને એવું બધું જોવાનું છે. માની લો અહીંયા સપાટી પાસે આમ વિસ્ફોટ થાય અને એક અંતર્ગોળ આકાર જેવી રચના તૈયાર થાય, તો આને ક્રેટર કહેવાય. આ જ ભાગ મોટો બનશે એટલે કાલ્ડેરા બની જશે. તો તમને ખબર હોવી જોઈએ જ્વાળામુખી શું છે, જ્વાળામુખીની ક્રિયા શું છે, ક્રેટર શું છે, જ્વાળામુખી પર્વત શું છે, મેગ્મા શું છે અને લાવા શું છે. આટલી ઘટનાઓ તમને યાદ રહેવી જોઈએ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો જ્વાળામુખી વિસ્ફોટના કારણો કયા કયા હોઈ શકે? હવે આપણે એ જોવાનું છે કે જ્વાળામુખીનો વિસ્ફોટ શું કામ થાય. તો ફરીથી આપણે પાછું પૃથ્વીને એક્ઝામ્પલ તરીકે લેવી પડશે કે પૃથ્વીનો પોપડો છે, પૃથ્વીના નીચેના ભાગમાં ક્યાંક લાવા હશે, બરાબર. હવે આ લાવાનું ઉષ્ણતામાન ખાસ ધ્યાનથી સાંભળજો. પૃથ્વીના પેટાળમાં ઉષ્ણતામાન અને એનું સ્વરૂપ, પછી પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ અને મેગ્માનું ભૂસપાટી તરફ વહન, આ મહત્વના કારણો છે. ક્યારેક ઓપ્શનમાં તમને પૂછે કે જ્વાળામુખીના વિસ્ફોટ માટેના કારણો નીચેનામાંથી કયા છે, તો અહીંયા 1, 2, 3 અને 4 કરીને પૂછી શકે છે. પછી આપશે 1 અને 2, 1, 2, 3, 4, 3, 4 આવો ઓપ્શન આપી દેશે. તો આ 4 કારણ તો છે જ, પણ પહેલો સવાલ કે પૃથ્વીના પેટાળમાં ઉષ્ણતામાન ઉત્પન્ન કેવી રીતના થાય છે? તો પૃથ્વીના પેટાળમાં તમે જોશો ને તો ઘણા બધા લેયર્સ આપણે જોઈ ગયા. ઓકે, અને એ લેયર્સના કારણે શું થાય છે? તો કે નીચેના ભાગમાં તીવ્ર દબાણ ઉત્પન્ન થાય છે. એક કારણ તો આ પણ હોઈ શકે છે કે શું થાય, માની લો કે હવે તમે છો, તમારી ઉપર કામનો બોજ અતિશય વધારી દેવામાં આવે, તમે કોઈ જગ્યાએ જોબ કરો છો અને એ જગ્યાએ તમને બીજાનું કામ સોંપી દેવામાં આવે, શું થાય? આપણે એમ કહીએ ને કે મગજ ગરમ થઈ ગયો જ મારો. આપણે ઘણી બધી વખત આવું શબ્દ બોલીએ
તો એ ગરમ શું કામ થાય મગજ ખબર છે? આપણી ઉપર પ્રેશર વધી જાય છે. એમ અહીંયા ઘણી બધી વખત પ્રેશર વધી જાય, એના કારણે શું થાય છે કે અંદરનો જે ભાગ છે એ પ્રતિ કિલોમીટર 30 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય ને એનું રીઝન છે કે ઉપરથી દબાણ વધે છે, એના કારણે એની અંદર તાપમાનમાં વધારો થાય છે. બીજું એક કારણ છે ઉષ્ણતામાન વધવાનું કે પ્લેટોનું ઘર્ષણ. આપણે ભણી ગયા હતા, તમને યાદ હોય તો, કે જ્યારે પ્લેટો એકબીજાની સામસામે આવશે, બરાબર, અને જ્યારે એકબીજાની સામસામે આવે એટલે અભિસારી પ્લેટ સંચલન થશે, તો જે ભારે પ્લેટ હશે એ નીચેની તરફ જશે, ત્યાં ઘર્ષણ થશે. પછી જે પ્લેટ નીચે જાય છે એ પ્લેટનું પીગલન થશે, મેગ્માની ઉત્પત્તિ થશે. તો એક કારણ એવું છે કે માની લો કે આ ગ્લાસ છે, બરાબર, અને આ ગ્લાસની અંદર મેગ્મા વધતો જાય છે. પછી માની લો બંધ કરી દીધું, હજી આની અંદર મેગ્મા વધતો જ જાય છે. તો મેગ્મા વધતો જાય છે એનો મતલબ એવો છે કે એક સમય એવો આવશે કે મેગ્મા બહાર નીકળવાની ટ્રાય કરશે અને એનો સંવહનીય પ્રવાહ ઉપર આવશે અને પછી એ જ્વાળામુખી સ્વરૂપે ફાટી નીકળશે. બીજું એક કારણ એ પણ છે કે પૃથ્વીના પેટાળની અંદર ઘણા બધા એવા રેડિયો એક્ટિવ તત્વ છે અને રેડિયો એક્ટિવ તત્વનો ગુણધર્મ છે. રેડિયો એક્ટિવ તત્વ કહેવાય જ ત્યારે કે જ્યારે એ સ્વયં ઉર્જા ઉત્પન્ન કરે. તો એ ઉર્જા ઉત્પન્ન થવાના કારણે પણ અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ તાપમાનમાં વધારો થાય, દબાણમાં વધારો થાય, એના કારણે લાવા બનશે અને એ લાવાનું પ્રમાણ જ્યારે વધતું જશે ત્યારે વાયુઓ અને વરાળ એના કારણે લાવા નહીં, મેગ્મા, કારણ કે પેટાળની અંદર હોય ત્યાં સુધી મેગ્મા, ક્યાંક ભૂલ થઈ હોય ધ્યાન રાખજો. તો એ જે મેગ્મા છે એ મેગ્મા વાયુઓની સાથે એનો સંવહનીય પ્રવાહ બનશે અને એ સંવહનીય પ્રવાહ છે એ પછી પૃથ્વીના પેટાળ સાથે ટકરાશે, બરાબર, અને પૃથ્વીના પેટાળમાં એ દબાણ ઉત્પન્ન કરીને જગ્યા કરવાની ટ્રાય કરશે. જેવી એને તિરાડ કે ફાટ મળી જશે એટલે એ સીધું સપાટી ઉપર બહાર આવી જશે અને આ ઘટના છે જ્વાળામુખીની. આ ક્રિયા શેની છે? જ્વાળામુખીની. તો તમને કોઈ પૂછે કે ભાઈ જ્વાળામુખીના વિસ્ફોટના કારણો કયા ગયા? તો પૃથ્વીના પેટાળમાં ઉષ્ણતામાન અને સ્વરૂપ, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, પ્લેટોનું ઘર્ષણ, રેડિયોએક્ટિવ તત્વો, વાયુ અને વરાળનો ઉદ્ભવ. વરાળ ઉપર એક ગ્રેગરીન કરીને વિદ્વાન થઈ ગયા, નામ યાદ રાખી લેજો, ગ્રેગરી. આ ગ્રેગરીએ 2 અનુમાનો લગાવ્યા હતા કે વરાળ છે તો એ વરાળ બનશે ક્યાંથી? તો એણે શું કીધું ખબર છે? 2 તારણો બતાવ્યા કે માની લો કે જ્યાં અભિસારી પ્લેટ સંચલન થાય છે કાં તો જ્યાં અપસારી પ્લેટ સંચલન થાય છે. તો આપણે અપસારી પ્લેટ સંચલનનું એક્ઝામ્પલ લઈએ. માની લો કે અપસારી પ્લેટ સંચલન ક્યાં જોવા મળશે? મહાસાગરની અંદર. તો જ્યારે અપસારી પ્લેટ સંચલન થાય અને 2 પ્લેટો એકબીજાથી દૂર જાય તો ફાટ પડશે અને એ ફાટ પાસેથી જે પાણી છે સમુદ્રનું એ અંદર જશે અને એની વરાળ બનશે. બીજું એક રીઝન એવું છે કે જ્યાં જ્વાળામુખીવાળો વિસ્તાર હશે ત્યાં વરસાદનું પ્રમાણ હશે ને એ વરસાદ મારફતે પાણી અંદર જાય, એના કારણે વરાળ બનશે. એ વરાળ જ્યારે પૃથ્વીના પેટાળમાં ભેગી થશે, જે ભૂરસમાં ભેગી થશે, એ ભૂરસ પછી શું કરશે? પૃથ્વીના પેટાળ પોપડા ઉપર દબાણ ઉત્પન્ન કરે એટલે એ મેઘમાં બહાર આવવાની સતત ટ્રાય કરશે. તો એક રીઝન તમારું એ પણ હોઈ શકે છે કે હવે તમે એક યાદ રાખજો કે જ્વાળામુખીની આખી ક્રિયા કેવી રીતના થાય કે જ્યારે આની ઉપર દબાણ લાગશે. ક્લિયર? અચ્છા, તમે એક કામ કરો, એક બલૂન લઈ લો, એ બલૂનની અંદર પાણી ભરી દો, પછી એની ઉપરથી પ્રેશર કરો. પ્રેશર કરશો તો એ શું થશે? એક હદ સુધી દબાશે, પછી બ્લાસ્ટ થશે. સેમ ફોર્મ્યુલા જ્વાળામુખીમાં હોય કે ખડકો ઉપર અતિ તીવ્ર દબાણ લાગે. એક તો તમે જેમ જેમ કેન્દ્ર બાજુ જાઓ છો એમ તાપમાન વધતું જાય છે, અંદર ભૂરસ વધતો જશે. ગ્રેગરીએ કીધું એમ વરાળ મળશે, વાયુઓ મળશે, ભૂરસનું પ્રમાણ વધશે, સંવહનીય પ્રવાહ છે એની ગતિ વધશે ને ગતિ વધવાના કારણે એક સમય એવો આવશે કે દબાણ અતિ તીવ્ર બનશે, ત્યારે એ બ્લાસ્ટ કરશે અને બ્લાસ્ટ કરીને એ જ્વાળામુખી બનશે. તો આ થઈ ગયા જ્વાળામુખી અને જ્વાળામુખીના કારણો. આટલું તમને સૌથી પહેલાં સમજ પડવી જોઈએ. ઓકે, તો આને તમે ખાસ ધ્યાન રાખજો કે જ્વાળામુખી શું છે, જ્વાળામુખી થવા પાછળના કારણો કયા છે,
ગ્રેગરીના 2-3 કથનો યાદ રાખી લેજો કે કેવી રીતના પાણીનો પ્રવેશ થાય છે, કેવી રીતના વરાળ બને છે, કેવી રીતના તીવ્ર દબાણનું સર્જન થાય છે. તો આ મહત્વનો પોઈન્ટ છે. ઓકે, હવે આપણે આગળ જોઈશું જ્વાળામુખીના પ્રકારો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ ધ્યાનથી સાંભળી લેજો. એક વખત આ ચાર્ટ યાદ રહી જશે ને તો તમને પ્રિલિમ્સના ઘણા બધા પ્રશ્નો આવડી જશે, આરામથી તમે એને સોલ્વ કરી શકશો. ઓકે, તો જ્વાળામુખીના પ્રકારની અગર આપણે જો વાત કરીએ તો જ્વાળામુખીના પ્રકારને આપણે સૌથી પહેલા પ્રસ્ફુટનના આધારે ભાગ પાડી શકીએ છીએ, વિતરણના આધારે એના ભાગ પાડી શકાય અને પ્રસ્ફુટનના સમયના આધારે ભાગ પાડી શકાય છે. પ્રસ્ફુટનના આધારે કેવી રીતના કે ભાઈ એમાં કેન્દ્રીય પ્રસ્ફુટન થાય છે, ફાટ પ્રસ્ફુટન થાય છે. પ્રસ્ફુટન મતલબ વિસ્ફોટ, ઇરપ્શન. અંગ્રેજીમાં આપણે એને શું કહીએ છીએ? ઇરપ્શન. તો પ્રસ્ફુટનના આધારે 2 પ્રકાર છે, કેન્દ્રીય અને ફાટ. આને હમણાં આપણે વિસ્તારથી જોઈશું. ત્યાર પછી છે વિતરણના આધારે પ્રકાર. તો વિતરણના આધારે પ્લેટ બાઉન્ડ્રી અને ઇન્ટ્રા પ્લેટ. પ્લેટ બાઉન્ડ્રીનો મતલબ શું છે કે જ્વાળામુખીની જે ક્રિયાઓ છે એ પ્લેટ ઉપર થતી હશે, પ્લેટના કિનારા ઉપર, બાઉન્ડ્રી ઉપર થાય. જ્યારે ઇન્ટ્રા પ્લેટનો અર્થ શું છે કે જે જ્વાળામુખીની ક્રિયાઓ છે એ પ્લેટની વચ્ચેના ભાગમાં થતી હોય, અંતઃ ભાગમાં. આ સીમાંત પ્લેટ કહેવાય અને અંતઃ પ્લેટ કહેવાય. તો વિતરણના આધારે સીમાંત પ્લેટ અને અંતઃ પ્લેટ જોઈશું. વિતરણના આધારે સીમાંત પ્લેટ જે છે એમાં આપણે ભણી ગયા અપસારી સંચલન અને અભિસારી પ્લેટ સંચલન. જ્યારે 2 પ્લેટ એકબીજાથી દૂર જતી હોય, યાદ કરો આ બંને મહાસાગરીય પ્લેટ હશે. જ્યારે મહાસાગરીય પ્લેટ એકબીજાથી દૂર જાય એટલે સંવહનીય પ્રવાહ બહાર આવશે. બહાર આવીને એ ભાગ ઠંડો પડશે એટલે અહીંયા શંકુ આકાર જેવી રચના થશે અને આ જે શંકુ આકાર જેવી રચના થશે એને આપણે કહીએ છીએ મહાસાગરીય કટક. તો જે અપસારી પ્લેટ સંચલન છે એના કારણે શાંત જ્વાળામુખી પ્રસ્ફુટન થશે, શાંત ફાટ પ્રસ્ફુટન થશે અને એનાથી શેની રચના થશે? મહાસાગરીય કટક. અગર તમે આખો જે એટલાન્ટિક ઓશન વાળો ભાગ જોશો ને તો એટલાન્ટિક ઓશન વાળા ભાગમાં તમને આવા કટક જોવા મળશે, સમુદ્રી કટક જેને કહીએ છીએ. પછી માની લો અભિસારી પ્લેટ સંચલન થાય છે તો એમાં કેન્દ્રીય પ્રસ્ફુટનની ઘટના બનશે. અભિસારી પ્લેટ સંચલન મતલબ 2 પ્લેટો એકબીજાની નજીક આવતી હોય. માની લો કે એક પ્લેટ ઓશનિક છે અને એક પ્લેટ કોન્ટિનેન્ટલ છે, તો ઓશનિક પ્લેટ કોન્ટિનેન્ટલ પ્લેટની નીચે જશે, ઊંડે સુધી જશે, મતલબ એ પીગળશે, લાવા બહાર આવશે, ત્યાં જ્વાળામુખીની ઘટનાઓ થશે. તો ત્યાં તમને જ્વાળામુખીની હારમાળાઓ જોવા મળશે. જેમ કે રોકીઝ એન્ડીઝ વાળો ભાગ જોઈ લો, જેને પેસિફિક ફાયર રિંગ કહીએ છીએ, એ આખો ભાગ જોશો તો ત્યાં તમને જ્વાળામુખીની શૃંખલાઓ જોવા મળશે. ક્લિયર? આને યાદ રાખજો. પછી માની લો કે 2 ઓશનિક પ્લેટ છે તો જેનું ઘનત્વ વધારે હશે એ નીચે જશે, પણ આમાં ઊંડે સુધી ક્ષેપણ થશે. બરાબર? અને જો પ્લેટ ઊંડે સુધી જશે તો લાવાઈ વધારે બનશે. એના કારણે ત્યાં જ્વાળામુખી દીપ જેવી રચના જોવા મળશે. તો ત્યાં દ્વીપ સમૂહો બની જશે. તો એને પણ આપણે શીખીશું વિતરણના આધારે પ્લેટ બાઉન્ડ્રી અને ઇન્ટ્રા પ્લેટ. અને પ્રસ્ફુટનના સમયના આધારે કેવી રીતના કે ભાઈ એક વખત વિસ્ફોટ થયો પછી બંધ થઈ ગયો, ક્યારેય થયો જ નહીં. ક્લિયર? તો એ મૃત અવસ્થામાં જ્વાળામુખી થઈ ગયો. એક વખત વિસ્ફોટ થયો, લાવા બહાર નીકળ્યો પણ હજી અંદર પ્રોસેસ શરૂ છે, સુષુપ્ત અવસ્થા. અને જો સતત લાવાનું પ્રસ્ફુટન થતું હોય, બરાબર, સતત લાવા બહાર નીકળતો હોય તો એ સક્રિય જ્વાળામુખી. એક વખત થયું પછી થોડા સમય પછી ફરી પાછું લાવા બહાર નીકળશે તો સુષુપ્ત. ક્યારેય બહાર નીકળશે જ નહીં એક વખત ત્યાં પછી, તો એ મૃત અવસ્થામાં જ્વાળામુખી છે. તો સક્રિય જ્વાળામુખી તમને પેસિફિક ફાયર રિંગમાં વધારે જોવા મળશે. જેટલા બી જ્વાળામુખીઓ છે એમાંથી સૌથી વધુ સક્રિય જ્વાળામુખીઓ પેસિફિક રિંગમાં જોવા મળશે. એને આપણે વર્લ્ડ મેપની અંદર જોઈશું. ક્લિયર? તો આટલી બાબતો છે ને એને તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. તો હવે આપણે જોઈશું જ્વાળામુખીના પ્રકાર. તો મેં તમને કીધું એમ જ્વાળામુખીના પ્રકારને આપણે કેવી રીતના જોવાના છે? પ્રસ્ફુટનની ક્રિયાના સમય મુજબ, પ્રસ્ફુટનના રૂપ મુજબ અને ભૌગોલિક સ્થિતિના આધારે. ઓકે, તો 3 બાબતો આપણે જોવાની છે. એની અંદર સૌથી પહેલું આપણે જોવાનું છે પ્રસ્ફુટન ક્રિયાના સમય મુજબ. સમય મુજબ સક્રિય જ્વાળામુખી, અંગ્રેજીમાં કહેવાય એક્ટિવ વોલ્કેનો, સુષુપ્ત જ્વાળામુખી, ડોર્મન્ટ વોલ્કેનો
નિષ્ક્રિય જ્વાળામુખી એક્સટિંક્ટ વોલ્કેનો કહેવાય. દાખલા તરીકે સક્રિય જ્વાળામુખી જો આપણે જોઈએ તો સક્રિય જ્વાળામુખીમાં એક શબ્દ યાદ રાખવાનો છે કે એમાં વારંવાર પ્રસ્ફોટનની ક્રિયા થશે. તો જેની અંદર વારંવાર વિસ્ફોટ થતા હોય એ જ્વાળામુખી કેવો કહેવાય? સક્રિય જ્વાળામુખી કહેવાય. મેગ્માનો ઉદ્ગાર સતત થતો હોય અને આવા જ્વાળામુખીઓ આપણને મોટા ભાગે ક્યાં જોવા મળે છે? ઉત્તર ગોળાર્ધની અંદર જોવા મળે. ઓકે, તો આને ખાસ ધ્યાન રાખજો. સિસલી ટાપુ એની ઉપર એટના જ્વાળામુખી, ઇટાલીનો વિસુવિયસ જ્વાળામુખી, લિપારી ટાપુ ઉપર સ્ટ્રોમ્બોલીનો જ્વાળામુખી. તો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે ને એમાંથી સતત લાવા બહાર આવે છે, બરાબર, અને એ મેઘમાં જ્યારે બહાર આવે ત્યારે એનો પ્રકાશ દૂર સુધી ફેલાય છે. એટલા માટે સ્ટ્રોમ્બોલી આવે ભૂમધ્ય સમુદ્રમાં. તમે અગર આવી રીતના જોશો તો એક એટલાન્ટિક ઓશન વાળો ભાગ હશે અને ત્યાંથી અહીં આવી રીતના વર્લ્ડ મેપની અંદર ભૂમધ્ય સમુદ્ર હશે, એમાં જ તમારું સિસલી ને સુવિશિયસ ને એ બધા જ્વાળામુખી આવી જાય. તો આ જે ભૂમધ્ય સમુદ્ર છે એમાં એક સ્ટ્રોમ્બોલી છે. સ્ટ્રોમ્બોલી ક્યાં આવે? લિપારી ટાપુ ઉપર. તો આ જે સ્ટ્રોમ્બોલીનો જ્વાળામુખી છે એ દૂર સુધી પ્રકાશનો ફેલાવો કરે છે. એટલા માટે તમે યાદ રાખજો કે સ્ટ્રોમ્બોલીનો જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રની દીવા દાંડી છે. ક્લિયર? એક શબ્દ યાદ રાખવાનો છે. પછી દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં આવેલો કોટોપેક્સી, આ પણ એક સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પ્રિલિમ્સમાં પૂછાય. તમને કોઈ પૂછે કે વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કયો, તો કોટોપેક્સી યાદ રાખજો. ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા, ઇક્વાડોરમાં. વારંવાર પૂછાતો સવાલ, ભારતના અંદમાન દ્વીપમાં સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે? બેરન ટાપુ ઉપર, બેરન આઇલેન્ડ. આ તમને ખબર જ હશે. ઓકે, તો 3 પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભૂમધ્ય સમુદ્રની દીવા દાંડી, સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી, વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી કોટોપેક્સી, અને ભારતનો સક્રિય જ્વાળામુખી બેરન આઇલેન્ડ. આ 3 પ્રશ્નો તમને અહીંયાથી પૂછાઈ શકે. પ્રસ્ફુટન ક્રિયાના સમય મુજબ ધ્યાન રાખજો. તો એક જ યાદ રાખવાનું છે, વારંવાર પ્રસ્ફુટન થતું હોય, મેગ્માનો ઉદ્ગાર સતત થતો હોય તો એ સક્રિય જ્વાળામુખી છે. ક્લિયર? આ એક પ્રકાર તમારે અહીંયા યાદ રાખવાનું. ચલો ત્યાંથી આગળ વધીએ. ચલો, સુસુપ્ત જ્વાળામુખીને આપણે શું કહીએ છીએ? ડોર્મન્ટ વોલ્કેનો. હવે જોજો કે એક વખત વિસ્ફોટ થાય પછી આ શબ્દ ધ્યાન રાખી લો, જો ઘણા વર્ષો સુધી એ શાંત રહી જશે તો એ જ્વાળામુખી સુસુપ્ત જ્વાળામુખી છે. ક્લિયર? એટલે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે એક વખત જ્વાળામુખીની ઘટના થઈ ગઈ પછી શાંત પડી જશે, ફરી પાછું થોડા સમય બાદ, મતલબ એ એક્ટિવ થવાના ચાન્સીસ છે, મૃત નથી થઈ ગયું. જો બીજી વખત ત્યાંથી લાવા મેગ્મા બહાર આવવાની કોઈ શક્યતા જ ન હોત ને તો એ મૃત કહેવાય. પણ અહીંયા સંભાવના છે કે ભવિષ્યમાં મેગ્મા બહાર આવી શકે છે, તો એવા જ્વાળામુખીને સુસુપ્ત જ્વાળામુખી કહેવાય. અંદમાન નિકોબાર છે એમાં નારકોન્ડમ, ઇટલીનો વિસુવિયસ, ઇન્ડોનેશિયાનો ક્રાકાટોવા, ચીલીનો એકાંકોગુઆ, આ બધા એવા જ્વાળામુખીઓ છે કે જે સુસુપ્ત અવસ્થામાં છે, બરાબર. સમયે સમયે એની અંદરથી વિસ્ફોટ થતા રહે છે. નિષ્ક્રિય જ્વાળામુખી, એકવાર પ્રસ્ફોટન થઈ ગયું, વાત પૂરી, પછી નિષ્ક્રિય બની જશે. ભવિષ્યમાં એની અંદર કોઈ એવા સંકેતો જોવા મળતા નથી કે એની અંદરથી વિસ્ફોટ થાય. ક્લિયર? અને આની અંદર શું થશે કે માની લો કે એક વખત આમ જ્વાળામુખી થયો એટલે મેં તમને કીધું એમ કે વિસ્ફોટ થશે, એ ભાગમાં અંતર્ગોળ ભાગ બની જશે અને અહીંયા વરસાદને એના કારણે આમાં પાણી ભરાઈ જશે. ક્લિયર? સરોવરો બની જશે. આને આપણે પાછળ શીખીશું ભૂમિ સ્વરૂપોની અંદર. આને ક્રેટર લેક કહેવાય. લોનાર લેકનું તમે નામ સાંભળ્યું હશે. ઓકે, તો આ બધા ક્રેટર લેક કહેવાય. તો એક વખત માની લો કે જ્વાળામુખીની ઘટના થઈ ગઈ પછી નિષ્ક્રિય બની જાય છે, એની અંદર પ્રસ્ફુટનની ઘટના બીજી વખત થતી જ નથી, તો કહેવાનો મતલબ એમ છે કે એની અંદર પાણી ભરાઈ જશે. પાણી ભરાઈને સરોવર જેવી રચના થઈ જશે. તો આવા કયા કયા છે? આફ્રિકાની અંદર કિલીમાંજારો, આ યાદ રાખી લેજો, વારંવાર પૂછાય પરીક્ષામાં. મ્યાનમાર માઉન્ટ પોપા, ઈરાનની અંદર કોહ સુલતાન, અને જાપાનનો ફુજિયામા, ગુજરાતની અંદર ધીરણોધર ડુંગર. ઓકે, આ બધા નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણ છે. તો આ 3 પ્રકાર થઈ ગયા સમયના આધારે. વારંવાર પ્રસ્ફુટન થતું હોય તો સક્રિય, એક વખત થયા પછી સંભાવના હોય તો સુસુપ્ત, અને એક વખત થયા પછી સંભાવના જ ન હોય ને તો એ નિષ્ક્રિય. બાકી એના એક્ઝામ્પલ યાદ રાખી લેજો. એક ટાસ્ક આપું છું તમને, આ સક્રિય જ્વાળામુખીના જ્યાં જ્યાં નામ જોયા એક વર્લ્ડ મેપ લો બ્લેન્ક અને એમાં દર્શાવી દો, ઉપર હેડિંગ મારી દો જ્વાળામુખી, પછી મેપ જ જોવાનો રહેશે પ્રિલિમ્સ વખતે.
કે આવા જ્વાળામુખીઓ ક્યાં ક્યાં છે. ચલો ત્યાર પછી આપણે જોઈએ પ્રસ્ફુટનના રૂપ, એની રચના, એની તીવ્રતાના આધારે, મતલબ પ્રસ્ફુટનની ઘટનાના આધારે જોઈએ તો બે પ્રકાર, એક છે ફાટ પ્રસ્ફુટન અને એક છે કેન્દ્રીય પ્રસ્ફુટન. અંગ્રેજીમાં કહીશું ફિશર ઇરપ્શન અને સેન્ટ્રલ ઇરપ્શન. સૌથી પહેલા આપણે જોઈએ ફિશર ઇરપ્શન, ફાટ પ્રસ્ફુટન. ક્લિયર? માની લો કે જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફુટન થાય, બરાબર, અને કોઈ તિરાડ પડે છે અને આ તિરાડમાંથી જ્યારે લાવા બહાર આવે, ખાસ ધ્યાનથી તમે સાંભળજો, જ્યારે જ્વાળામુખીનું પ્રસ્ફુટન થાય અને જ્યારે તિરાડમાંથી લાવા બહાર આવે ત્યારે એ તિરાડમાંથી બહાર આવતો લાવા ઘટ્ટ હોય. ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, ઘટ્ટ હોય. બીજું કે એમાં વિસ્ફોટ ન હોય, ખાલી તિરાડ હોય. માની લો કે આ પૃથ્વીની સપાટી છે, બરાબર, અને એમાં તિરાડ પડે છે, તો તિરાડ પડે ને અહીંયાથી લાવા બહાર આવે તો એ લાવા દૂર સુધી નહીં જાય, વિસ્ફોટની ઘટના નથી થતી, એટલે લાવા એટલામાં ને એટલામાં રહી જશે. તો આવો જ્વાળામુખી હશે. ક્લિયર? તો એ જ્વાળામુખીનું ફાટ પ્રસ્ફુટન કહેવાય. એમાં શું શું એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, કઈ લાક્ષણિકતાઓના કારણે તમે એને ફાટ પ્રસ્ફુટન કહી શકો છો, ખાસ ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તો પ્રસ્ફુટન થશે એટલે એમાં તિરાડ અથવા ફાટ પડશે અને એના મારફતે જો ઘટ્ટ લાવા બહાર નીકળતો હોય, વિસ્ફોટ થયો ન હોય, બરાબર, લાવા બહાર નીકળે એટલે નજીકના ભાગમાં જેનું પ્રસરણ થશે, એટલે નજીકના ભાગમાં જો એક જાડું સ્તર બનતું હોય, એટલે કે જાડું સ્તર ભૂસપાટી પર પથરાયેલું હોય, તો આનાથી ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય, કાળી માટીનું નિર્માણ થાય, બેસાલ્ટ ખડકોનું નિર્માણ થાય. ક્લિયર? અને આ પ્રકારનો જે જ્વાળામુખી છે એ લગભગ બહુ ઓછો જોવા મળે, કારણ કે જ્યારે તમે સમજો કે ક્રિટેશિયસ કાળ આપણે આગળ શીખી ગયા, જે આપણે પેલી આખી સાયકલ જોઈ ગયા ને એની અંદર, તો ક્રિટેશિયસ યુગની અંદર તમને બધાને ખબર છે કે આપણી પૃથ્વી નિહારિકામાંથી જ બનેલી છે, કે નિહારિકા મતલબ ધૂળના વાદળો, ધગધગતો વાયુનો ગોળો, પછી ધીમે ધીમે ઠંડો પડતો હશે. એટલે શરૂઆતના સમયમાં આવી ઘટનાઓ બની હશે ફાટ પ્રસ્ફુટનની, કે તિરાડો પડી હશે, લાવા બહાર નીકળ્યા હશે, મેદાનોની રચના થઈ હશે, ઉચ્ચ પ્રદેશોની રચના થઈ હશે. તો આવી ઘટનાથી બનેલા જ્વાળામુખીઓ ઓછા છે, કહેવાનો મતલબ એમ, કારણ કે ક્રિટેશિયસ યુગની ઘટનાઓ છે. ક્લિયર? એટલે આને તમે ખાસ યાદ રાખજો. બીજું કે પહેલાના સમયમાં જે પૃથ્વીનો પોપડો હતો, બરાબર, તો એને તમે ખાસ યાદ રાખજો કે પૃથ્વીનો જે પોપડો છે એ પાતળો હોવાથી આ પ્રકારનું પ્રસ્ફોટન લાવા બહાર થઈને નીકળતું હતું, પણ ધીમે ધીમે આવા જમાવ થયા, પૃથ્વીનો પોપડો વધારે નક્કર બનતો ગયો, આવા પડો ઉપર રચાતા ગયા, ઉચ્ચ પ્રદેશો બનતા ગયા. તો હવે લાવાને બહાર નીકળવા માટે વિસ્ફોટ કરવો જ પડે, પહેલાં જેવું નથી. ક્લિયર? એટલે આને તમે યાદ રાખી લેજો. ઓકે, તો હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે ફાટ પ્રસ્ફુટન શું છે. તો એક તો તમારે ધ્યાન રાખવાનું છે કે એમાં વિસ્ફોટ ન થતો હોય ને તો એ ફાટ પ્રસ્ફુટન છે. તો બીજી ઘટના કે ફાટ કે તિરાડ મારફતે ઘટ લાવા બહાર આવતો હોય, એ લાવા નજીક જાડું સ્તર બનાવતો હોય, ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય, કાળી માટીને નિર્માણ થાય, બેસાલ્ટ ખડકોનું નિર્માણ થાય. ક્લિયર? તો આ બધા શબ્દો તમારાની અંદર યાદ રાખવાના છે. તો પૃથ્વીની ઉપરનો જે નક્કર પોપડો છે એ મોટા ભાગે શેનાથી બનેલો છે? તો ક્રિટેશિયસ કાળની અંદર આવી જ્વાળામુખીની ઘટનાઓ થઈ હતી અને એનાથી બનેલો છે. ક્લિયર? આટલું યાદ રાખવાનું. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણો જે દ્વીપકલ્પીય ભાગ છે, ભારતનો જે દ્વીપકલ્પીય ભાગ છે, આ આખો ભાગ એ શેની રચના છે? તો શાંત અથવા તો ફાટ પ્રસ્ફુટનની. ઉત્તર અમેરિકાની અંદર કોલંબિયાનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો પરાનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ આફ્રિકાનો ટેકન્સબર્ગનો ઉચ્ચ પ્રદેશ, આ બધા જે ઉચ્ચ પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશ આવે એટલે શબ્દ યાદ રાખવાનું કે ઉચ્ચ પ્રદેશ એટલે બીજું કાંઈ નહીં, ફાટ પ્રસ્ફુટન થયું હશે, આજુબાજુમાં લાવાનું પ્રસરણ થયું હશે, સ્તર જાડા બન્યા હશે, એ ઉચ્ચ પ્રદેશ. ક્લિયર? ભૂમિ સ્વરૂપોમાં આવું શીખવાનું હોય. એક લેક્ચર આપણે લઈશું એટલે એની ઉપર તમારે આઈડિયા ક્લિયર થઈ જાય. ચલો ત્યાંથી આગળ વધીએ. ત્યાર પછી છે કેન્દ્રીય પ્રસ્ફુટન. જોજો, કેન્દ્રીય પ્રસ્ફુટનની અંદર વિસ્ફોટ થશે. વિસ્ફોટ થાય એટલે માની લો કે આ સપાટી છે, આ સપાટી પરથી વિસ્ફોટ થાય એટલે માની લો કે આ હોટસ્પોટ છે, હોટસ્પોટ પરથી લાવા ઉપર આવશે વોલ્કેનિક પાઇપ મારફતે. માની લો કે અહીંયા એને પ્રેશર ઊભું કર્યું, પ્રેશર ઊભું કરશે એટલે આમ ફુવારાઓ છૂટશે લાવાના. સમજી ગયા? અને એ ફુવારાઓ છૂટશે એના કારણે શું થશે કે લાવાનો ફેલાવો દૂર સુધી થશે.
ક્લિયર? આ યાદ રાખજો. અને લાવાનો ફેલાવો જો દૂર સુધી થતો હોય તો આ બાબતને ખાસ ધ્યાનથી સાંભળજો કે એક શંકુ આકાર જેવી રચના થશે. કેવી રચના થશે? શંકુ આકાર જેવી રચના થશે. તો આ જે જ્વાળામુખી છે એ શેના લીધે બનેલો હશે? કેન્દ્રીય પ્રસ્ફુટનના લીધે. બીજું કે જે એકદમ આમ શું કહેવાય કે વિસ્ફોટ થઈને લાવા બહાર નીકળશે તો એ લાવા પાછો ઘટ્ટ હશે. ફાટ પ્રસ્ફુટન હોય એમાં લાવા પાતળો હોઈ શકે છે, બરાબર, સોરી વધારે ઘટ્ટ હોઈ શકે છે. પણ આમાં જે મેગ્મા છે ને, મેગ્મા એ ઘટ્ટ અને એસિડિક હોય છે. તો આને તમે ખાસ યાદ રાખી લેજો કે એસિડિક અને ઘટ્ટ મેગ્મા વિસ્ફોટ સાથે સપાટી ઉપર આવે છે. સપાટી ઉપર ફેલાશે એટલે પહેલામાં ઉચ્ચ પ્રદેશ બનાવે, પણ આમાં શંકુ આકારના પર્વતનું નિર્માણ કરે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ઉપર ગોળ એનું છિદ્ર હોય છે જેને જ્વાળામુખીનું મુખ કહેવાય. ભયંકર વિસ્ફોટ થાય છે, આજુબાજુમાં મોટા ભાગે નુકસાન પણ થાય. વિખંડિત ખડક પદાર્થો છે એ ઊંચે સુધી ઉછળે છે, વિનાશકારી વિસ્ફોટ થાય છે, ધરતીકંપ આવે છે. ઓકે, આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. અને આ જ કેન્દ્રીય પ્રસ્ફુટનના કારણે એના અલગ અલગ પ્રકાર છે. તો એના અગર એસિડિકતા અને ક્ષારીયતાના આધારે જો પ્રકાર જોઈએ તો હવાઈયન મતલબ હવાઈ દ્વીપ ઉપર, સ્ટ્રોમ્બોલિયન મતલબ સ્ટ્રોમ્બોલિયન, વેલ્કેનિયન અને પીલિયન. આ અલગ અલગ આના 4 પ્રકાર છે. કેન્દ્રીય પ્રસ્ફુટનના આધારે જોઈએ ને તો ઓકે, તો કેન્દ્રીય પ્રસ્ફુટનના આધારે આપણે એના અલગ અલગ 4 પ્રકાર જોવાના છે. તો આટલું તમે આની અંદરથી યાદ રાખજો. હવે આપણે જોઈએ હવાઈયન. હવાઈયનમાં તમે અહીંયા જુઓ કે ઘટના શું બને છે કે હવાઈયનની અંદર શું હશે કે જ્યારે લાવા ખૂબ જ પાતળો હોય ને એટલે એનો મેગ્માનો ઉદ્ગાર છે ને એકદમ શાંત રીતના થાય. તમે અહીંયા જુઓ કે આ હવાઈયન દ્વીપ હશે અને આ જે દ્વીપ છે ત્યાં તમે અહીંયા લાવાનું પ્રસ્ફુટન જુઓ, દેખાય છે? તો એક તો લાવાનું પ્રસ્ફુટન ખૂબ જ ઓછું છે, નકર તો ઊંચાઈ હોય બહુ વધારે. બીજું કે આની અંદર વિખંડિત ખડક પદાર્થો ઓછા હશે. ક્લિયર? લાવાની તરલતા અગર તમે જોશો તો તરલતા અને લાવા પાછો કેવો હશે? પાતળો હશે. તો ક્ષારીય, તરલ અને પાતળો લાવા હોય, બરાબર. અને આ એક કેન્દ્રીય વિસ્ફોટન જ થાય, પણ આ પ્રકાર શેના આધારે છે? એસિડિકતા અને ક્ષારીયતાના આધારે. ઓકે, તો અમે ઘટના તો કેન્દ્રીય પ્રસ્ફુટનની જ થશે. તો આપણે જોઈએ હવાઈયન જ્વાળામુખી માટે તમારે શું યાદ રાખવાનું? ખાસ ધ્યાન રાખજો કે અગર લાવા ખૂબ જ તરલ, ક્ષારીય અને પાતળો હોય, એક લાઈન યાદ રાખી લેજો. ઓકે, સૌથી ઓછો તરલ, ક્ષારીય અને પાતળો હોય, લાવા ખૂબ જ તરલ, ક્ષારીય અને પાતળો હોય તો એ હવાઈયન જ્વાળામુખી છે. મેગ્માનો ઉદ્ગાર શાંત રીતના થાય, પ્રસ્ફુટન છે એ ઓછું થાય, વિખંડિત ખડક પદાર્થો છે એ ઓછા હોય. ક્લિયર? પછી લાવાની તરલતાના કારણે શું થશે કે લાવા સપાટી ઉપર દૂર સુધી ફેલાઈને ઠંડા થઈને નક્કર બનશે. પાતળો હોય એટલે સ્વાભાવિક છે ને કે દૂર સુધી એનું ઊંચાઈ જશે તો પાતળો થઈને નક્કર બનશે. પ્રસ્ફુટન હવાઈ ટાપુ ઉપર થતું હોવાથી એને હવાઈયન જ્વાળામુખી કહેવાય. અને વિસ્ફોટના સમયે વાયુ સાથે નાના નાના પિંડ ઊંચે ઉછળે છે, બરાબર. પિંડ ઊંચે ઉછળે એટલે આમાં શું થાય? વાળ જેવી સંરચના દેખાય અને એને અગ્નિની દેવી પીલી કહેવાય. પીલી એને ઘણી બધી વખત શું સમજવામાં આવે છે? હવાઈયન દ્વીપના જે લોકો છે એ આ વાળ જેવી નાના નાના દાણા ઉડતા હશે ને એને અગ્નિની દેવી પીલી સમજે છે. ઓકે, તો આ યાદ રાખી લેજો. જેની સૌથી ઓછી તરલતા છે, જે લાવાની સૌથી વધુ તરલતા છે, સૌથી વધુ ક્ષારીય છે ને સૌથી વધુ પાતળો છે એ હવાઈયન જ્વાળામુખી. આટલું યાદ રાખવાનું. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. સ્ટ્રોમ્બોલિયન. તો હવે તમે અહીંયા જુઓ સ્ટ્રોમ્બોલિયન અને વલ્કેનિયનમાં શું ફરક છે. આમાં સામાન્ય રીતે તમને શાંત પ્રસ્ફુટન જોવા મળશે, બરાબર. પણ આની જે ક્ષારીયતા છે, એસિડિકતા છે એ જે આપણે હવાઈયન જોઈ ગયા એના કરતાં વધારે હશે. પહેલો મુદ્દો આ ધ્યાન રાખવાનો. આ બેયમાં ડિફરન્ટ જુઓ. ઓકે, ડિફરન્ટ શું છે કે એક વસ્તુ તમે જુઓ તો આની અંદર વાદળો જેવી સંરચના જોવા મળે છે અને આની અંદર એ વાદળો જેવી સંરચના જોવા મળે છે. પણ એસિડિકતા ઓછી હોવાના કારણે વાદળોની સંરચના ઓછી છે, એસિડિકતા વધારે હોવાના કારણે આની અંદર ધુમાડો વધારે જોવા મળે છે. આની આપણે શબ્દાવલીઓ શીખશું, પણ સૌથી પહેલાં ખાલી આપણે પ્રકારો જોઈ લઈએ કે સ્ટ્રોમ્બોલિયન એટલે તમે ખાસ યાદ રાખજો, ભૂમધ્યની અંદર સિસલી ટાપુની ઉત્તરમાં આવેલો છે આ સ્ટ્રોમ્બોલી
અને ત્યાં જ્વાળામુખી થતો હોવાથી એને સ્ટ્રોમ્બોલિયન જ્વાળામુખી કહેવાય. શાંત રીતે પ્રસ્ફુટન થાય છે. માર્ગમાં અવરોધ આવવાના લીધે ક્યારેક ધડાકા સાથે વિસ્ફોટ થાય છે. હવાઈયન પ્રકારના વિસ્ફોટ કરતાં સ્ટ્રોમ્બોલી પ્રકારનો વિસ્ફોટ છે એ વધારે ભયંકર છે. બરાબર. સિલિકાની માત્રા ઓછી હોવાથી એસિડિકતા ઓછી છે. હવાઈયન છે ને એક ક્ષારીય હતું, જ્યારે આ એસિડિક છે. ખાસ ધ્યાનથી રાખજો, જેમાં સિલિકાની માત્રા હોય ને એ એસિડિક કહેવાય, પણ આ ઓછો એસિડિક છે. હવાઈયન કરતાં વિસ્ફોટ સાથે આ જ્વાળામુખી થાય. આટલા શબ્દો તમારે યાદ રાખવાના. ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછી છે વલ્કેનિયન. વલ્કેનિયન શું હશે? તો એમાં બંને પ્રકારના મેગ્મા હશે, એસિડિક હશે અને ક્ષારીય હશે. તમને કોઈ પૂછે કે એસિડિક અને ક્ષારીય મેગ્મા વાળો જ્વાળામુખી કયો, તો વલ્કેનિયન જ્વાળામુખી. એક વખત વિસ્ફોટ થાય પછી છિદ્ર છે એ ઢંકાઈ જાય, ફરી પાછું વિસ્ફોટ થાય. એટલે આની અંદર વારંવાર વિસ્ફોટ થાય છે. આનો લાવા ચીકણો અને ઘટ્ટ હોય છે અને મેગ્મા સાથે વધારે પ્રમાણમાં વાયુઓ નીકળે છે અને એ આકાશમાં બહાર નીકળે એટલે આવી વાદળ જેવી સંરચના જોવા મળે. ક્લિયર? એટલે એની અંદર જ્વાળામુખી નિર્મિત વાદળોની સંરચના જોવા મળે છે. ક્લિયર? તો આ શબ્દો યાદ રાખજો સ્ટ્રોમ્બોલિયન વલ્કેનિયનની અંદર. આ બંને એના ડિફરન્ટ છે, બંને તમે યાદ રાખી લેજો. હું તમને પ્રશ્ન કહું છું, પ્રશ્ન પૂછાવાની પ્રકૃતિ શું હોય છે ખાસ ધ્યાનથી સાંભળજો. કે હવાઈયન પ્રકારના વિસ્ફોટ કરતા, ઓકે, સવાલ એવો પૂછી શકે. માની લો ખાલી ક્ષારીય પૂછે તો હવાઈયન આવડી જાય. સિલિકાની માત્રા ઓછી ને એસિડિકતા ઓછી, આ સવાલ બની શકે. તો કયો જ્વાળામુખી? સ્ટ્રોમ્બોલિયન. બરાબર. સવાલ એવો બની શકે કે એસિડિક અને ક્ષારીય બંને પ્રકારનો હોય. પેલો ખાલી ક્ષારીય હતો, આમાં ઓછો એસિડિક હતો. આ એસિડિક અને ક્ષારીય બંને છે. કાં તો સવાલ અહીંયાથી નહીં બની જાય જે જ્વાળામુખીનો વિસ્ફોટ થયા પછી છિદ્ર ઢંકાઈ જાય, વલ્કેનિયન. બરાબર. સમયાંતરે વારંવાર વિસ્ફોટ થાય, વલ્કેનિયન. કાં તો આવું પૂછી શકે કે જેનો લાવા ચીકણો અને ઘટ્ટ હોય, એ પણ વલ્કેનિયન. ક્લિયર? કાં તો જ્વાળામુખી નિર્મિત વાદળોની સંરચના શેમાં જોવા મળે? વલ્કેનિયન. પ્રશ્ન પરીક્ષામાં આવું પૂછી શકે. જ્યારે વાંચતા હોય ને ત્યારે આવા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાનું છે, આવા પોઈન્ટને તમારે ફોકસ કરવાના હોય. ચલો ત્યાંથી આગળ વધીએ. લાસ્ટ પિલિયન. પિલિયનની અંદર ખાસ ધ્યાન રાખજો, પિલિયન છે એ જ્વાળામુખી છે. મેગ્મામાં સિલિકાનું પ્રમાણ સૌથી વધારે. આ પોઈન્ટ યાદ કરી લો, કન્સિડર કરી લો આને, કે જેની અંદર સિલિકાનું પ્રમાણ સૌથી વધારે હોય એ એસિડિક વધારે હોય. આગળ આપણે છે ને પર્વતોમાં ભણી ગયા હતા, એટલે આ તમારે યાદ જ રાખી લેવાનું કે જેની અંદર સિલિકાનું પ્રમાણ વધારે હોય એ એસિડિક વધારે હોય. જેની એસિડિકતા વધારે હોય એમાં ભયંકર વિસ્ફોટ થાય. ભયંકર વિસ્ફોટ તો થાય, પણ જેની એસિડિકતા વધારે હોય એ વિનાશકારી વિસ્ફોટ કરે. ક્લિયર? આને ખાસ યાદ રાખજો. હવે શું થશે આની અંદર કે આમાં જ્યાં ઉદ્ગાર હશે, માની લો ઉદ્ગાર અહીંયા છે, તો એ ઉદ્ગારની અંદર શું થશે કે આનો જે શંકુ હશે એ શંકુને તોડીને એકદમ જોરદાર અવાજ સાથે જ્વાળામુખી થશે. જાણે ઓલો પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થયો હોય ને એવું લાગશે. અને એના કારણે શું થશે જુઓ કે આમાં એસિડિકતા વધારે છે ને, એટલે વાદળો તમને ઘટ ને એવા જોવા મળશે, આગળ કરતાં વધારે ઘટ જોવા મળશે. કેમ? તો કે આની અંદર વાયુ, ધૂળ અને રાખનું પ્રમાણ વધારે હોય, એટલે વાદળો ઊંચે સુધી જશે, આજુબાજુમાં અંધારું છવાઈ જશે. વિસ્ફોટ અત્યંત તીવ્ર હોવાથી ભૂકંપ આવી શકે છે, સુનામી આવી શકે છે. ઓકે, એટલે આને ખાસ યાદ રાખજો. વેસ્ટ ઇન્ડિઝમાં માર્ટિનિક ટાપુ ઉપર પીલી નામના સ્થળે આ જ્વાળામુખી જોવા મળે છે, એટલા માટે પિલિયન જ્વાળામુખી. ઓકે, અને ઇન્ડોનેશિયાનું ક્રાકાટોવા અને ફિલિપાઇન્સનું માઉન્ટ તાલ એ પણ આ જ્વાળામુખીના ઉદાહરણ છે કે એમાં એસિડિકતા વધારે છે. પિલિયનમાં તમે શું યાદ રાખશો? એસિડિકતા વધારે છે. ઓકે, જો જોડકું બનાવવું હોય તો જોડકું બનાવી શકે છે નહીં તમને, કે એક તમને આપી દેશે હવાઈયન, પછી એક તમને આપી દેશે પિલિયન, એક તમને આપી દેશે સ્ટ્રોમ્બોલી. માની લો કે 3 આપ્યા તમને. ઓકે, ત્રણેય સામે તમને આપી દેશે કે આ ક્ષારીય વધારે છે, આ એસિડિક વધારે છે. ક્લિયર? અને આની એસિડિક અને ક્ષારીય છે. કઈ જોડ સમાન નથી? તો આ જોડ સમાન નથી. આ કોનું ઉદાહરણ છે? વલ્કેનિયન. બાકી આ તો ઓછી એસિડિક છે, સ્ટ્રોમ્બોલી. યાદ રાખજો, આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું જોઈએ. બીજા જે પ્રકારો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. પણ આટલું સૌથી પહેલાં શાંતિથી તમે વાંચી લેજો અને આટલું યાદ કરી લેજો.
ઓકે, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.